રેકોર્ડિંગ તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે લીડ ફોર્મ વાળું કઈ રીતના ક્રિએટ કરી શકાય. તો આપણે અહીંયાથી ગ્રીન બટનમાંથી ક્લિક કરશું. પછી આપણે કઈ સિલેક્ટ કરશું? આપણે લીડ્સ વાળું ઓબ્જેક્ટિવ આપણે. પછી આપણે આ હાયરિંગ માટે કરી રહ્યા છીએ, બરાબર. ગઈકાલનું આપણે જોઈ લીધું. આજનું આપણે અહીંયા સેટ ઉપર બજેટ સેટઅપ કરશું. કંઈ બી આપણે નામ લખી શકીએ અને અહીંયા આપણે જે લોકેશન સિલેક્ટ કરશું એ કઈ કરશું? આપણે ઇન્સ્ટન્ટ ફ્રોમ વાળું, બરાબર. આ લોકેશન કરશું તો જ આપણું ફોર્મ છે તે ઓપન થશે, તે સિવાય થશે નહીં, બરાબર. તો આપણે ઇન્સ્ટન્ટ ફોર્મ આપણે સિલેક્ટ કરીશું. અને અહીંયા આપણે પેલું સિલેક્ટ કરીશું, મેક્સિમમ નંબર ઓફ લીડ. પછી આપણું બજેટ રાખશું આપણે ટેસ્ટિંગ માટે ખાલી ₹100. લોકેશન આપણે અહીંયા અડાજણ સિલેક્ટ કરી લઈએ. 8 કિલોમીટર સુધી આપણે રાખીએ. પછી અહીંયાથી હું નેક્સ્ટ કરી દઉં છું. અહીંયા આપણે જે ઇમેજ આપણે ગઈકાલે ક્રિએટ કરી તે અહીંયાથી આપણે એડ કરી દઈશું. એડ ઇમેજ આ હાયરિંગ વાળી. પછી આપણે જે ગઈકાલના જે કોપી બનાવી હતી તેમનું આપણે અહીંયા કોપી પેસ્ટ અહીંયા કરી દઉં છે. અત્યારે એક આપણે રાખીએ છીએ ને સાઇન લર્ન મોર વાળું આપણે કોલ ટુ એક્શન રાખીએ છીએ અહીંયા તો, બરાબર. આ તો આપણે જે નોર્મલી આપણે ગઈકાલે કર્યું તે છે, બરાબર. પ્લસ આપણે ક્યાંથી આપણે લીડ ફોર્મ આપણે ક્રિએટ કરીશું? તો અહીંયા જો ઇન્સ્ટન્ટ ફોર્મની નીચે અહીંયા શું લખેલું છે? ક્રિએટ એ ફોર્મ, બરાબર. તો અહીંયા હું ક્લિક કરું છું તો પેલું જે આવશે તે કોઈ બી આપણે અહીંયા નામ લખી શકીએ. તો આ શેના માટે? આપણે હાયરિંગ માટે છે. તો આપણે અહીંયા હાયરિંગ પોસ્ટ કરીને આપણે અહીંયા આજનું નામ લખી દઉં છું કે આપણે યાદ રહી કે કઈ ફોર્મ માટે આપણે કર્યું હતું. પ્લસ પછી આપણે અહીંયા ફોર્મ ટાઈપ આવે તો 4 ટાઈપના અહીંયા ફોર્મ આવે છે, બરાબર છે. મોર વોલ્યુમ એટલે અહીંયા હું લખેલું છે કે જલ્દીથી ફોર્મ ફિલઅપ થઈ જાય એના માટે આપણે કરવું છે તો વધારે વોલ્યુમ એટલે વધારે લીડ જોઈએ છે તો આપણે અહીંયા ફર્સ્ટ સિલેક્ટ કરીશું. પછી હાયર ઇન્ટેન્ટ એના માટે અહીંયા રિવ્યુ સ્ક્રીન આવે છે. ફર્સ્ટમાં આપણે સિલેક્ટ કરીશું તો અહીંયા કેટલા 5 બતાવે છે. જ્યારે આપણે અહીંયા હાયર ઇન્ટેન્ટમાં આપણે ક્લિક કરીએ છીએ તો અહીંયા રિવ્યુ સ્ક્રીન વાળો આવી જાય છે. એટલે જે ક્વોલિટી લીડ આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એ ડાયરેક્ટ આપણે રિવ્યુ કરી શકીએ તેના માટે અહીંયા હાયર ઇન્ટેન્ટ છે આપણે સિલેક્ટ કરી શકીએ. અને લાસ્ટ પર છે વેરીફાઈ નંબર, એટલે જે નંબર આપ્યા છે એના ઉપરથી ડાયરેક્ટ કોડ જાય છે જે લીડ ફોર્મ. એટલે આ શું વેરીફાઈ નંબર વાળા, એટલે જે ખોટા નંબર મોસ્ટલી જે લીડ આવે છે તે ખોટા નંબર મોસ્ટલી નાખી દેતા હોય છે. તો આ આપણે વેરીફાઈ નંબર વાળું આપણે ક્લિક કરીએ તો જે લીડ આવે છે તે વેરીફાઈ આવે. તો આનું રીતના પછી મોબાઈલ નંબર નાખે ને પછી કોડ નાખે તો એ વેરીફાઈ થઈ જાય, ફેસબુક ઓટોમેટિકલી કરી લે. રાઈટ. તો એના માટે વેરીફાઈ નંબર અને રીચ ક્રિએટિવ અલગ અલગ ક્રિએટિવ આપણે એડ કરીએ જે બેસ્ટ જે પરફોર્મિંગ હોય તે ફેસબુક ઓટોમેટિકલી સિલેક્ટ કરી લે. અત્યારે આપણે અહીંયા મોર વોલ્યુમ વાળું આપણે સિલેક્ટ કરીએ છીએ. આની આપણી જરૂર નથી. એટલે આ બંને ત્રણેય પણ અલગ અલગ ટેસ્ટિંગ કરવાનું. વેરીફાઈ નંબર વાળું સારું છે તો કોસ્ટ આમાં વધી જાય આપણે અલગ અલગ. હા, લીડની કોસ્ટ વધી જાય અને હાયર ઇન્ટેન્ટમાં પણ કોસ્ટ આપણે લીડની કોસ્ટ વધી જાય ને મોર વોલ્યુમમાં એટલું બધું ફરક નોર્મલ આપણે રહે છે. પણ આ બંનેનો ફાયદો એ છે કે આપણે જે ક્વોલિટી લીડ છે ને એ ઇમ્પ્રુવ થઈ જાય. આપણે કોસ્ટ વધી જાય પણ જે લીડ આવે તે સારી આવે. મોર વોલ્યુમમાં તો આપણું જ કામ વધવાનું છે. કેટલું બી લેટ આવી જાય આપણે એમાંથી તો શોર્ટલિસ્ટ કરવાનું જ છે. હા, કરતા તો પહેલાથી શોર્ટલિસ્ટ થઈને આવી જાય તો સારું ને. તો આપણું ટાઈમ ને એ બધું છે તે બચી જાય. તો અહીંયા આપણે અત્યારે કઈ સિલેક્ટ કરીશું? મોર વોલ્યુમ વાળું આપણે સિલેક્ટ કર્યું છે. પછી અહીંયાથી હું નેક્સ્ટ અહીંયાથી પણ જઈ શકું ને અહીંયાથી ડાયરેક્ટ ઇન્ટ્રોમાં પણ ક્લિક કરી શકું, બરાબર. પછી આપણું નેક્સ્ટ હશે અહીંયા જે આપણે ઇમેજ કોઈ એડ કરવી હોય આપણે તો અહીંયાથી આપણે એડ કરી શકીએ. બાકી જે ઇમેજ ઓલરેડી આપેલી હોય છે તેમાંથી પણ આપણે સિલેક્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડેમો માટે
મોર વોલ્યુમ વાળું સિલેક્ટ કરી. કઈ રીતના મોબાઈલ નંબર? હા, એક આવ્યું હતું ને એક્સ્ટ્રા તમે કીધું હતું. એ હાયર ઇન્ટેન્ટમાં આવશે રિવ્યુ સ્ક્રીન વાળું. હા, એ આપણે હમણાં જોઈશું કઈ રીતનું. પેલા આપણે એક એક જોઈ લઈએ આપણે, બરાબર. મોર વોલ્યુમમાં આપણે સિલેક્ટ કર્યું, પછી આપણે ઇન્ટ્રોમાં ગયા. right? તો અહીંયા બેકગ્રાઉન્ડમાં આપણે પાછળ કોઈ ઇમેજ આપણે એડ કરવી હોય તો અહીંયા આપણે ઓન કરી શકીએ, તો આ રીતના ઇમેજ આવી જાય, બરાબર. તો આને આપણે ઓન ઓફ કરી શકીએ. પછી આપણે અહીંયા ગ્રેટિંગ વાળું જે હેડલાઇન ટેગ છે આપણે એડ કરવું હોય તો અહીંયાથી આપણે કરી શકીએ. બાકી ઓફ રાખવું હોય તો ઓફ રાખી શકીએ. તો અહીંયાથી આપણે ખાલી હેડલાઇન રાખવી છે તો આપણે ખાલી અહીંયા હેડલાઇન રાખી દઈએ. ન રાખવી હોય તો આપણે અહીંયાથી ઓફ કરી શકીએ. પછી અહીંયા પેરેગ્રાફ છે તો આપણે આ રીતના નોર્મલી પણ રાખી શકીએ. જે બી અહીંયા એડ કરશું તે ક્યાં દેખાશે? આપણે અહીંયા રાઈટ સાઈડમાં દેખાશે. આ રીતનું જે બી ક્લિક કરશે તો આ રીતના ફોર્મ પેલા ઓપન થશે. Right? તો આ આપણું થઈ ગયું. ઓપ્શનલ છે, આપણે રાખવું હોય તો રાખી શકીએ. પછી અહીંયા ત્રીજું શું છે? આપણે ક્વેશ્ચન એડ કરવાના. જે બી આપણે ક્વેશ્ચન એડ કરવાનું છે તે અહીંયા આપણે આવશે. જેટલા ક્વેશ્ચન એડ કરશું એટલું લીડ ઓછી આવશે. એટલે જેમ મિનિમમ રાખવાનું, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હા, પછી તો આપણે ફોન ઉપર એ બધું આપણે પૂછી શકીએ. જેટલા એ નાખશું તો લીડ પણ બહુ ઓછી, સાંજ ઓછી છે કે નહીં આવે. ને જેટલું સ્પેન્ડ કરીએ એટલે ખાલી મેન ઇમ્પોર્ટન્ટ જે નામ, નંબર, મોબાઈલ નંબર, સેલેરી એક્સપેક્ટેશન, જો મેન જરૂરી છે ક્વોલિફિકેશન માટે એ જ પૂછવાનું. બાકી જે લીડ આવી ગયા પછી જ આપણે વધારે પૂછવાનું એ. તો અહીંયા શું છે? અહીંયા ક્વેશ્ચનમાં એડ ક્વેશ્ચન, બરાબર. તો અહીંયા આપણે 4 ઓપ્શન આવે છે. અલગ અલગ આપણે મલ્ટી ક્વેશ્ચન વાળું આપણે પૂછી શકીએ. જો આપણે અહીંયા જોયું હતું કે અલગ અલગ ક્વેશ્ચનનું આપણે ઓપ્શન આવતું હતું. જો અહીંયા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, આ રીતના એક સિલેક્ટ આપણે કરી શકીએ. OMRC ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે મલ્ટિપલ ચોઇસ વાળું ક્વેશ્ચન અહીંયા એડ કરવું હોય તો અહીંયાથી આપણે ક્રિએટ કરી શકીએ. આપણે અહીંયા કરી ક્વેશ્ચન આ રીતના કરી. જે બી આપણે કે વોટ ક્રિએટિવ રોલ આર યુ એપ્લાઇંગ ફોર, તો આપણે અહીંયા વિડીયો એડિટર આપણે ક્વોલિફાય કરવાનું છે. આપણે 3 પોસ્ટ માટે એક રાખ્યું હતું, બરાબર. આપણે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનર અને પછી અહીંયા પ્લસ હું કરીશ, એમાંથી ડાયરેક્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. અહીંયા જે આ રીતના જે છે ને માટે એક સાથે કરે છે ને. હા, આપણે 3 પોઝિશન માટે વી આર હાયરિંગ વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનર, ફોટોગ્રાફર. રાઈટ. એટલે જ્યારે આ ફોર્મ ઓપન થશે ત્યારે આપણે અહીંયા કોઈ બી સિલેક્ટ કરી શકશે. હા, હા. તો આને કઈ રીતે એડ કરવાનું? મલ્ટિપલ ક્વેશ્ચન, મલ્ટિપલ ચોઇસ વાળું સિલેક્ટ કરશું તો આપણે આ રીતના આપણે સિલેક્ટ કરી શકીએ. રાઈટ. પ્લસ આપણે શોર્ટ આન્સર જોતો હોય તો આપણે આ રીતના આપણે અહીંયા કરી શકીએ. તો અહીંયા ડાયરેક્ટ આપણે ચોઇસ નહીં આપશું, ડાયરેક્ટ આપણે ખાલી એક લખી દઈશું કે વો ડિસ્ક્રાઇબ યોર કરંટ વર્ક સિચ્યુએશન. તો ખાલી લખી નાખશે અહીંયા નોર્મલી. રાઈટ. આપણે અહીંયા ખાલી શોર્ટમાં એ આન્સર આપે, કોઈ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન તેમાં આવશે નહીં. હા, એને આન્સર પોતાની રીતે લખવાનું. આવું કોઈ ક્વેશ્ચન એને આવશે નહીં. હા. How are you open both sides? તો આ રીતના અહીંયા મલ્ટિપલ ચોઇસ વાળું ક્વેશ્ચન થી આપણે અહીંયા કરી શકીએ. બાકી આની બહુ જરૂર નહીં પડે. આપણે અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ હોય તો આપણે કોઈ સ્પેસિફિક ટાઈમ અથવા એની વેબિનાર હોય તો આપણે અહીંયા સ્પેસિફિક આપણે ટાઈમ પણ આપણે એડ કરવું હોય તો આપણે અહીંયા કરી શકીએ. મોસ્ટલી એની જરૂર નહીં પડે. આપણે મોસ્ટલી જે જરૂર પડશે મલ્ટિપલ ચોઇસ અને શોર્ટ આન્સર વાળું. પ્લસ પછી આપણે અહીંયા નીચે જશું તો અહીંયા ડિસ્ક્રિપ્શન લખવું જરૂરી છે. ત્યાં સુધી એરર આવી જશે અહીંયા આપણે કે આપણે શા માટે આપણે મોબાઈલ નંબર, નામ અને આપણે જે કલેક્ટ કરવા માંગીએ છીએ. તો અહીંયા આપણે રાઈટ સાઈડમાં સી એક્ઝામ્પલ લખેલું છે બ્લુમાં, આપણે અહીંયા ક્લિક કરશું તો આપણે અહીંયાથી ખાલી કોપી પેસ્ટ કરી લેવાનું કે વી સેલ યોર ઇન્ફોર્મેશન ટુ કોન્ટેક્ટ યુ અબાઉટ અવર સર્વિસ. અહીં ખાલી ઇવેન્ટની જગ્યાએ આપણે સર્વિસ લખી નાખવાનું. આ પેસ્ટ કરવું જરૂરી છે, બાકી ફોર્મ સબમિટ નહીં થાય, ક્રિએટ નહીં થાય. હા, ના જરૂર નથી. આપણે એ હિસાબથી લખી શકીએ કે વિશે
તમારો જે ફોન નંબર Description તો બધાને નહીં દેખાશે ને, આ તો ખાલી સિસ્ટમ માટે છે ને. ને અહીંયા દેખાશે ને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ઉપર અહીંયા આવશે ને આ રીતે લખેલું. ઓકે ઓકે, સમજી ગઈ. પછી અહીંયા આપણે શું શું એડ કરવું છે અહીંયાથી આપણે કરી શકીએ. અહીંયા ફૂલ નેમ ઓલરેડી અપલોડ છે તો આપણે અહીંયા એડ કેટેગરીમાં તમે જશો તો અલગ અલગ ઓપ્શન આવશે. અહીંયા કોન્ટેક્ટમાં કઈ કઈ ફિલ્ડ આવે છે, ઈમેલ છે, ફોન નંબર છે, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ, પ્રોવિઝન, કન્ટ્રી, પછી પોસ્ટ કોડ છે. તો બધું અહીંયા આપણે ઇન્ફોર્મેશન આવશે. ડેટ ઓફ બર્થ, જેન્ડર, તો એ બધું અહીંયા આપણે જે બી મેન ઇમ્પોર્ટન્ટ હોય આપણે ડાયરેક્ટ અહીંયાથી ફ્રી ફિલ્ડ હોય તો આપણે અહીંયાથી ક્લિક કરવાનું. ફોર એક્ઝામ્પલ મારે ઈમેલ આઈડી એડ કરવી છે તો અહીંયાથી હું સિલેક્ટ કરી લઈ. પછી અહીંયા ઉપર અપ ડાઉન કરવું હોય તો અહીંયાથી હું કરી શકું. પછી મારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ સિલેક્ટ કરવું છે તો ફર્સ્ટ નેમ અહીંયાથી મેં સિલેક્ટ કરી લીધું, પ્લસ મેં લાસ્ટ નેમ સિલેક્ટ કરી લીધું. તો આજના જે બી આપણે ક્વેશ્ચન એડ કરશું એ અહીંયા આગળ આપણે દેખાશે રાઈટ સાઈડમાં. આ રીતના આ શોર્ટ આન્સર છે, આ રીતના દેખાય. પ્લસ આપણે જે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ ક્યાંથી કરવાના, આપણે એડ કેટેગરીમાંથી કરવાના. પ્લસ અહીંયાથી હું નેક્સ્ટ કરું છું તો અહીંયા પ્રાઇવેસી પોલિસી છે. તો તમારી વેબસાઇટ ઓલરેડી બનેલી હોય અને એમાં પ્રાઇવેસી પોલિસી હોય તો તમારે એડ કરવાની. બાકી તમારું જે ફેસબુક પેજ બનેલું છે એનું જ લિંક અહીંયા ઉપર એડ કરી દેવાની. અહીંયા તમારી જે ફેસબુક પેજ ઉપર કરશો તો અહીંયા ઉપર છે તે લિંક આવી જશે, તે ડાયરેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની લિંક. પછી આ રીતના આપણે એન્ડિંગ આ સ્ક્રીન આવશે. હા, કમ્પલસરી છે આ એડ કરશો. તે સિવાય પ્રાઇવેસી પોલિસીની વેબસાઇટ હોય તો વેબસાઇટની પ્રાઇવેસી પોલિસી એડ કરી દેવાની. બાકી આપણે જે ફેસબુક પેજનું છે તે એડ કરી દેવાનું લિંક અહીંયા. પછી અહીંયા હું નેક્સ્ટ કરીશ તો અહીંયા આપણે ગ્લાસ વાળી સ્ક્રીન દેખાશે. તેમાં આપણે કંઈ બી કસ્ટમાઇઝ કરી શકીએ. બરોબર, જે બી અહીંયા લખવું હોય આપણે તે લખી શકીએ. અહીંયા આપણી વેબસાઇટની લિંક પણ અહીંયા એડ કરી શકીએ. પછી કોઈ ફાઇલ ડાઉનલોડ કરવા, પીડીએફ છે, જીપીજી છે, પીએનજી ફાઇલ ડાયરેક્ટ લીડને ડાઉનલોડ કરાવી અથવા ડાયરેક્ટ આપણો મોબાઈલ નંબરમાં કોલ કરે અથવા લોકો છે આપણે વોટ્સઅપમાં ચાટ કરીએ તો અહીંયા આપણે લિંક છે તે એડ કરી શકીએ. તો અહીંયા આપણે ખાલી વેબસાઇટનું લખેલું છે તો આપણે ખાલી તો આ રીતના જે છે આપણું ફોર્મ છે તે ક્રિએટ થઈ ગયું છે. અહીંયાથી હું ક્રિએટ ફોર્મ કરીશ તો ફોર્મ આપણું બની ગયું. આ રીતનું આપણું હાયરિંગની પોસ્ટ છે તે બની ગયું. હવે કઈ રીતનું આપણે જોવું હોય તો આપણે અહીંયા ડાયરેક્ટ નીચે છે તે દેખાશે. બરોબર, આ રીતના આપણે લખ્યું છે. પ્લસ અહીંયા રોલ કર્યું છે. અહીંયા આપણે એનું ડિસ્ક્રિપ્ટ નામ શોર્ટમાં પૂછે છે અને ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ અને પ્રાઇવેસી પોલિસી ને આ રીતના 5 સ્ટેપમાં તે આખી લીડ આપણે જનરેટ થશે. આપણે જ્યારે આપણે હાયર ઇન્ટેન્ટ વાળું જે આપણે ક્લિક કરીશું આપણે તો તેમાં શું આવશે, આપણે અહીંયા આને જે આપણે ડુપ્લિકેટ કરી નાખું. હાયર ઇન્ટેન્ટ આપણે ક્લિક કરશું ત્યારે આવું રિવ્યુ સ્ક્રીન છે તે આવી હશે. બરોબર, મોર વોલ્યુમ વાળું આપણે જોઈ લીધું. પછી આપણે હાયર ઇન્ટેન્ટ નું આપણે ક્લિક કરીએ છીએ તો આપણે અહીંયા જે આ સ્ક્રીન દેખાય છે આપણે તે હાયર ઇન્ટેન્ટમાં જ દેખાશે. આ વાળી રિવ્યુ સ્ક્રીન વાળી તમે રિવ્યુ કરો, જે બી તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ છે, ઈમેલ અને ફોન નંબર આપ્યા છે એનું રિવ્યુ કરીને સબમિટ કરો તો એનું કઈમાં આવશે, હાયર ઇન્ટેન્ટ આપણે ક્લિક કરીશું ત્યારે. અને વેરીફાઈ નંબર વાળું આપણે ક્લિક કરીશું તો પેલા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર પૂછે. પછી એના પછી જ્યારે કન્ટિન્યુ કરશે ત્યારે એનું ઓટીપી આવશે. જે બી નંબર એડ કર્યો હશે એના પર ઓટીપી વેરીફાઈ કરશે. પછી આગળ તે વધશે, પછી તે સબમિટ કરવાનું ઓપ્શન આવશે. રાઈટ, તો આ રીતનું અલગ અલગ ઓપ્શન. તો આપણે જે બી ક્વોલિટી લીડ આવે તે સારી આવે. હા, મોસ્ટલી જે છે એ પણ હા તો વેરીફાઈ નંબર થશે ને તો એ પછી ઇન્ટરેસ્ટેડ હશે ને તો જ કરશે, તો તો નહીં કરશે. હા જે જેન્યુન હશે જેને, હા એ જ આપણે સબમિટ કરી દેશે.
ઘણા બધા જે છે તે આવે જ છે તે રીતે. 50 આવે ને એમાંથી 30 તો એવા હોય ને જે ઇન્ટરેસ્ટ ના હોય, ટાઈમ પાસ કરે કે ના આમાં તો એની જરૂર છે. પછી આપણે બીજી જે આપણે કઈ રીતના લીડ કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ કસ્ટમર છે ડાયરેક્ટ આપણે કોલ કરીએ, જે બી આપણે હાયરિંગ અત્યારે પોસ્ટ ચાલુ છે ડાયરેક્ટ આપણે કોલ કરીએ, તો એના માટે આપણે એ રીતના લીડ જનરેટ કરવાની છે. તો આપણે કઈ કલેક્ટ કરશું, આપણે કોલ વાળું ડેસ્ટિનેશન આપણે સિલેક્ટ કરી લઈશું. અહીંયા આપણું જે બી આપણો મોબાઈલ નંબર છે આપણે અહીંયા એડ કરી દઈશું. ફર્સ્ટ અહીંયા કન્ટ્રી કોડ આવશે અને અહીંયા આપણો મોબાઈલ નંબર મૂકી દેવાનો. તો જ્યારે બી આ રીતના સ્ક્રીન દેખાય તો ડાયરેક્ટ આપણે જે બી ઇન્ટરેસ્ટ હશે ડાયરેક્ટ કોલ નાવ કરશે એટલે આપણો મોબાઈલ નંબર અહીંયા ઉપર પર દેખાશે અને કોલ નાવ કરશે એટલે ડાયરેક્ટ કોલ કરી શકીએ. તો આ રીતના પણ આપણે લીડ છે જે જનરેટ કરી શકીએ. જે બી મોસ્ટલી ઇન્ટરેસ્ટ હશે તે ડાયરેક્ટ કોલ કરીને જ કરી શકે, ડાયરેક્ટ વાતચીત કરી શકે. જે વધારે ના, કોઈ બી એક જ સિલેક્ટ કરી શકે. ફ્રોમ માટે અલગથી સિલેક્ટ કરવું પડશે ડેસ્ટિનેશન. એના માટે આપણે કોલ વાળું સિલેક્ટ કર્યું. ઇન્સ્ટન્ટ ફ્રોમ માટે આ ઇન્સ્ટન્ટ ફ્રોમ છે. કોઈ બી એક જ સિલેક્ટ આપણે કરી શકીએ એ કેમ્પેનની અંદર. મારી ઓફિસમાં જે કરતા હતા ને એમાંથી કોલ બી આવતા હતા અને ફોર્મ બી આવતા હતા. એટલે ડાયરેક્ટ ને ઇન્સ્ટન્ટ ફોર્મમાં લાસ્ટ મહિને મોબાઈલ નંબર એડ કર્યો હોય તો થઈ શકે. જ્યારે આપણે સબમિટ કરીએ ત્યારે અહીંયા વેબસાઇટની જગ્યાએ મોબાઈલ નંબર એડ કરી દે તો જે બી કોલ કરવા માંગે તો અહીંયા ઓપ્શનલ આપણે તે પણ કરી શકે. લીડ પર સબમિટ થાય અને જે બી ઇન્ટરેસ્ટ હોય લીડ થયા પછી તો ડાયરેક્ટ કોલ પર કરી શકે અથવા વોટ્સઅપ બટન પર અહીંયા આપણે લાસ્ટમાં છે તે એડ કરી શકીએ આપણે વોટ્સઅપ બટન પણ. કદાચ એ લોકો પોસ્ટમાં બી નામ નંબર નાખતા હતા ને ત્યાં બી લોકો કરી શકે. હા, પોસ્ટમાં હા તેમાં પણ થઈ શકે. જે બી આપણે અહીંયા પોસ્ટ એડ કરી છે ફોર એક્ઝામ્પલ અહીંયા તો અહીંયા પણ નાખી દઈશ અને અહીંયા આપણે પ્રાઇમરી ટેક્સમાં પણ એડ કરી દઈએ. ત્યાં પણ આપણે નંબર છે તે એડ કરેલો હોય તો તે બી બની શકે. અહીંયા પણ આપણે એડ કરી શકીએ. જે બી આપણો નંબર હોય ત્યાં અહીંયા પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી જે કોલ કરવા માંગે તે કોલ કરી શકે. બરોબર. બાકી પોસ્ટમાં પણ આપણે એડ કરી શકીએ. પછી આપણે મેસેન્જર થ્રુ પણ આપણે જે વેબસાઇટ આપણી લીડ જનરેટ કરવી છે તો મેસેન્જરથી પણ આપણે કરી શકીએ. જ્યારે મેસેન્જર આપણે સેટઅપ કરશું અહીંયા આપણે પ્રોજેક્ટ નાખી દઈએ. બસ એનાથી આપણે ઇમેજ અને પ્રાઇમરી ટેક્સમાં કોઈ ચેન્જીસ નહીં આવે. જે બી આપણે ઉપર લખીશું અને આ હેડલાઇન છે તેમાં કંઈ ચેન્જીસ એટલે બધું નહીં આવે. જે આવશે તે આ રીતના આવશે. જે બી આપણે લીડ કન્ડક્ટ કરી છે આ રીતનું હાયરિંગ પોસ્ટનું છે આપણે કરી શકીએ. આપણે પ્રીવ્યુ મેસેન્જર તો આપણે જ્યારે આ રીતનું છે તે ઓપન થઈ જશે. પછી આ રીતના ઓપ્શન આવશે. જે બી આપણે ફોર્મ ફિલઅપ કરવાનું ઓપ્શન છે એની જગ્યાએ અહીંયા આ રીતના છે. ફોર એક્ઝામ્પલ હું વિડીયો એડિટરમાં ક્લિક કરું છું. પછી વોટ ડિસ્ક્રાઇબ યોર કરંટ વર્ક અહીંયા કંઈ બી હમણાં લખી નાખું છું. પછી આ રીતના ઈમેલ આઈડી કઈ છે તો ઓટોમેટિકલી જો આપણે ફેસબુકમાં આપેલું હોય તો ઓટોમેટિક પોપઅપ થઈ જાય. બાકી અહીંયાથી આપણે લખી નાખવાનું આપણે ઈમેલ છે તે. પછી આપણો ફોન નંબર પૂછશે આપણો. જે બી આપણે લીડમાં આપણે કન્વર્ટ કર્યું છે તે બધું અહીંયા આવી જશે ને આ આપણું લીડ છે તે સબમિટ થઈ ગઈ છે. લાસ્ટમાં જે બી આપણે વેબસાઇટ કર્યું છે તેનો આપણે અહીંયા ઓપ્શન આવી જશે. કંઈ બી તમારે ચેન્જીસ કરવું તો અહીંયા આપણે ઓલરેડી આ બનેલી છે તો આપણે કંઈ બી ચેન્જ કરવું છે તો અહીંયા હા આપણે અહીંયા 4 ઓપ્શન આવે છે અલગ અલગ. જે બી આપણે એડવાન્સ કર્યું છે અહીંયા આપણે ફોર્મનું નામ લખી દઈશું. આ કઈ આપણે લીડ ફોર્મ વાળું તો આપણે મેસેન્જર લીડથી આપણે જો લીડ કલેક્ટ કરવાની હોય તો તેમના માટે આ રીતના છે. બરોબર. અહીંયા વેલકમ મેસેજમાં આપણે જે છે અહીંયા ચેન્જીસ કરવું હોય તો આપણે અહીંયા કરી શકીએ. કઈ ક્વેશ્ચન એડ કરવા છે આ જે બી ક્વેશ્ચન છે ક્રિએટિવ પોઝિશન વર્ક સિચ્યુએશન ઈમેલ આઈડી ફોન નંબર તો જે બી આપણે જરૂરી છે એ રાખી શકીએ. અહીંથી રિમૂવ કરવું હોય તો રિમૂવનો ઓપ્શન અહીંયા આવે છે. પછી અહીંયા ઈમેલ આઈડી છે નામ છે કોઈ બી એક્સ્ટ્રા આપણે એડ કરવું છે તો પણ અહીંયાથી કરી શકીએ. આપણે એડ્રેસ પૂછવું કઈ સિટીમાંથી આવે છે. આખા ઓલ ઇન્ડિયામાંથી આપણે ચલાવીએ છીએ તો આખા ગુજરાતમાં ચલાવીએ છીએ તો આપણે કઈ સિટીમાંથી એપ્લાય કરીએ છીએ તો એ પણ અહીંયા આપણે લખી શકીએ. તો ટાઉન સિટી ડુ યુ લીવ ઇન તો આપણે આ રીતના આપણે છે તો કસ્ટમાઇઝ પણ કરી શકીએ. બરાબર. અહીંયા આપણે કસ્ટમાઇઝ કરવું છે તો અહીંયા આ રીતના લખી શકીએ.
પછી કમ્પ્લેશન ફોર્મનું આ રીતના વેબસાઇટની લિંક આપણે એડ કરવી હોય લાસ્ટમાં, કે અહીંયા જ્યારે ફોર્મ સબમિટ થઈ પછી અહીંયા ક્લિક કરે તો અહીંયા પણ ડાયરેક્ટ આપણી વેબસાઇટની લિંક પણ આપણે એડ કરી શકીએ. તો અહીંયા આપણે અલગ અલગ ઓપ્શન છે. ડાયરેક્ટ આપણે પ્રોમો કોડ ડિસ્કાઉન્ટ છે કે આપણે કંઈ બી એડ નહીં કરવું તો આપણે ડાયરેક્ટ અહીંયા નો અટેચમેન્ટ વેબસાઇટ લિંક કરવી તો લિંક અથવા પ્રમોશન, અહીંયા પ્રાઇવેસી પોલિસી આપણે ઓલરેડી ફેસબુક પેજની આપણે એડ કરી દેવાની. ઓકે, તો આને કઈ લીડ કહેવાય? આપણે મેસેન્જરથી આપણે લીડ કન્વર્ટ કરવા માંગતા હોય તો આ રીતના આપણે મેસેન્જરથી આપણે કરી શકીએ. તો આમાં એ લોકો મતલબ આપણે ક્વેશ્ચન પૂછશું અને એ લોકો જવાબ આપશે ચેટ થ્રુ.